એક દિવસ નેહાના સસરાજી ઘરના આંગણમાં પડી ગયા હતા, જેના કારણે તેમની કમર તૂટી ગઈ હતી. નેહા અને તેનો પતિ પંકજ નોકરીના કારણે બીજા શહેરમાં રહેતા હતા અને પંકજની નોકરી ટ્રાન્સફરવાળી હતી, એટલે દર 3 વર્ષે તેનો ટ્રાન્સફર થતો રહેતો હતો. તેથી ક્યાંય પણ એક જગ્યાએ સ્થાયી થઈને રહેવું શક્ય નહોતું. નેહાની નણંદ અમૃતાનું સાસરું એ જ શહેરમાં હતું જ્યાં તેનું પિયર હતું. નેહાની સાસુ શાંતિદેવીએ પંકજને ફોન કર્યો અને પિતાજી પડી ગયા હોય તે વાત જણાવી. પંકજે કહ્યું, બરાબર છે મમ્મી, હું આવું છું એમ કહીને ફોન રાખી દીધો અને તરત પોતાની બહેન અમૃતાને ફોન કર્યો અને કહ્યું, પપ્પા પડી ગયા છે, તું જરા જઈને પપ્પાને જોઈ આવ અને અત્યારે ત્યાં જ રહેજે, ત્યાં સુધી હું જલ્દીથી આવવાની કોશિશ કરું છું. અમૃતાએ કહ્યું, હા ઠીક છે, હું જાઉં છું. અને પછી એણે મમ્મી શાંતિદેવીને ફોન કર્યો ત્યારે મમ્મીએ કહ્યું, હા અમૃતા, તારા પપ્પા પડી ગયા છે, કદાચ કમર તૂટી ગઈ છે, હું અહીં એકલી શું કરું એ સમજાતું નથી. પંકજ આવવાનો છે પણ એને આવવામાં ટાઈમ લાગી જશે, તે ખૂબ દૂર રહે છે. તો અમૃતાએ કહ્યું, મમ્મી તો પછી હું ત્યાં આવીને શું કરું? આ નાનું શહેર છે, અહીં પર તો ઈલાજ કરવો શક્ય નથી. હવે જે થવાનું હતું તે તો થઈ ગયેલું છે. ભાઈને આવવાની રાહ જુઓ, હું ત્યાં આવી જઈશ તો પણ ખાસ કંઈ ફરક પડે એવું લાગતું નથી. અહીં કોઈ સારા ડૉક્ટર તો છે નહીં. ભાઈ આવે ત્યારે પપ્પાને લઈ જઈને સારો ઈલાજ કરાવી લેશે. અને મારે પણ બાળકોની પરીક્ષા ચાલી રહી છે, એ કારણે મારું આવવું શક્ય નથી. દોસ્તો, જલ્દીથી વિડીયો લાઈક કરી ચેનલ સબસ્ક્રાઈબ કરી દો. માએ પણ કહ્યું, હા બેટા, તું બાળકોની પરીક્ષા પર ધ્યાન આપ. અમે તો આમ પણ હવે ઘરડા થઈ ગયા છીએ, બાળકોના અભ્યાસમાં ખલેલ ન પહોંચે એવી જ કોશિશ કરવી જોઈએ. હવે 1-2 દિવસ તો આ મુશ્કેલીમાં કાપવા જ પડશે. પછી પંકજ આવશે તો એ કંઈક ને કંઈક ઇંતજામ કરી જ લેશે. અમૃતાએ ફોન મૂકતા પહેલાં હંમેશાની જેમ વાતમાં આગમાં ઘી નાખવાનું કામ પણ કરી દીધું. એ બોલી, માત્ર પંકજ જ કેમ આવશે? નેહા કેમ નહીં આવે? એ તેની પણ જવાબદારી છે. એ પણ તો તમારી બહુ છે. જુઓ ને કેવા હોય છે આજકાલના દીકરા બહુ, પોતાની ફરજોમાંથી બસ ભાગતા જ હોય છે. અને આમ અમૃતાએ માના મનમાં દીકરા વહુ સામે ઝેર ભરી દીધું. પણ મા પોતે જ પરેશાન હતી, કારણ કે તેમના પતિને ગંભીર ઈજાઓ થઈ હતી. તેથી તેમણે અમૃતાની વાત પર વધુ ધ્યાન નહોતું આપ્યું. અને તેમને તો તેમના પતિ સારી રીતે જાણતા હતા. તેઓ શાંતિદેવીને હંમેશા સમજાવતા કે દીકરીની વાતમાં આવીને દીકરા સાથે ક્યારેય ખોટું ન કરવું. પણ શાંતિજી હંમેશા કહેતી, નહીં, અમૃતા આવું કેમ કરશે? એની પરવરિશમાં ભલા આપણે ક્યાં કમી રાખી છે? પછી પંકજનો ફોન આવ્યો કે માં, હું આવી રહ્યો છું, પિતાજીને અહીં લઈને આવીશ, અહીં જ સારવાર કરાવી લઈશું. માએ કહ્યું, હા બેટા, તું આવી જા. પછી પંકજે પૂછ્યું, અમૃતા દીદી તો આવી ગઈ હશે ને? થોડો તો તને આરામ મળતો હશે ને? ત્યારે શાંતિદેવી બોલી, ના બેટા, એના બાળકોની પરીક્ષા ચાલી રહી છે, તેથી એ આવી નહીં શકી. પછી પંકજે કહ્યું, માં, બાળકો તો મોટા છે ને, અને બાળકોના દાદા દાદી તો ઘરમાં જ છે, અને એના પપ્પા પણ છે, તો એટલું તો એ કરી જ શકે. એ શહેરમાં રહીને આખરે એના પણ તો પપ્પા છે. પણ દીકરાએ આ વાત કહી દીધી કે તમારી દીકરીએ શહેરમાં હોવા છતાં આવી નથી. એ સાંભળીને તો માં ગુસ્સે થઈ ગઈ, કારણ કે કંઈ પણ થઈ જાય, મા માટે દીકરી હંમેશા પોતાની જ હોય છે, અને એની ભૂલ કદી દેખાતી નથી. દોસ્તો, કહાની છેલ્લા સુધી જોજો અને વિડીયો લાઈક કરી દો. તો ગુસ્સામાં માને કહી દીધું, ચાલ, દીકરીની તો ઘણી બુરાઈ કરી, જ્યારે એના બાળકોની પરીક્ષા ચાલી રહી છે, પણ તારી પત્ની નેહા કેમ નહીં આવી? તું એકલો કેમ આવી રહ્યો છે? પંકજને મા તરફથી આવો જવાબ મળશે એવી આશા ન હતી, છતાં પણ એ બોલ્યો, માં, કેમ આવી રીતે વાતો કરો છો? હું વિમાનમાં આવી રહ્યો છું. વિમાન માટે તુરંતનું ટિકિટ લેવું હોય તો કેટલી મોંઘી પડે છે, તમને ખબર છે? હું એમ જ ફાલતુમાં નેહા અને બાળકોને લઈને શા માટે 2 વધારાની ટિકિટોના પૈસા વાપરું? અને
પછી તને અને પપ્પાને લઈને પાછા પણ એરોપ્લેનથી જ આવવાનું છે અને સાથે નેહા અને બાળકો પણ હશે, એટલે કુલ 5 લોકોની ટિકિટનો ખર્ચ થશે. ફાલતુમાં નેહાને લાવવાનો શું અર્થ છે, જ્યારે પાછું તો અહીં જ આવવાનું છે. પંકજની આ વાતનો મમ્મી પાસે કોઈ જવાબ નહોતો, એટલે તો ચૂપ થઈ ગઈ. ખેર, પંકજ તો સમજી ગયો હતો કે અમૃતાએ કોઈ મદદ તો કરી નહીં, પણ હંમેશાની જેમ આગમાં ઘી ચોક્કસ નાખ્યું છે. અને આ તો કોઈ નવી વાત નહોતી. પંકજના લગ્ન થયા ત્યારથી જાણે કેમ અમૃતા હંમેશા નેહાના વિરુદ્ધમાં મમ્મીના કાન ભરતી રહે છે. દોસ્તો, તમારા ભાઈ માટે ચેનલ સબસ્ક્રાઈબ કરી દો અને છેલ્લા સુધી જોજો. ખબર નહીં એને શું લાગે છે. નેહા જ્યારે આ ઘરમાં આવી ત્યારથી અમૃતાને કદાચ એવું લાગતું હોય કે નેહાએ તો હક છીનવી લીધો છે. આખરે એ પણ તો કોઈના ઘરની વહુ બનીને ગઈ છે, પણ એ વાત એને સમજાતી નથી. હંમેશા સાસુ અને વહુની વચ્ચે અને દીકરા અને મમ્મીની વચ્ચે એક દિવાલ ઊભી કરવાની કોશિશ કરતી રહે છે. એ જ શહેરમાં રહીને પણ પોતાના જન્મદાતા પિતાને એકવાર જોવા પણ નહીં આવી. ખેર, પંકજે વિચાર્યું કે હાલ આ બધું બોલવાનો સાચો સમય નથી, અને થોડા સમય પછી પંકજ તેના પિતાજી પાસે પહોંચી ગયો તેમને લઈને આવવા માટે. પંકજ પોતાની મા અને પિતાને લઈને પોતાના ઘેર આવી ગયો અને ત્યાં એક સારા હોસ્પિટલમાં પોતાના પિતાને દાખલ કર્યા. ત્યાં ડૉક્ટરે ઓપરેશન કરવાની વાત કરી, પણ ડૉક્ટરે પહેલેથી જ કહી દીધું હતું કે તેમની ઉંમર વધારે થઈ ગઈ છે, તેથી આ ઓપરેશનમાં ખૂબ જ જોખમ છે. એવું પણ થઈ શકે કે તેમનો જીવ પણ જઈ શકે, પણ અન્ય કોઈ વિકલ્પ ન હતો. એમને ઓપરેશન કરાવવું જ પડ્યું. અને જેમ કે ડૉક્ટરે કહ્યું હતું તેમ પંકજના પિતાનું અવસાન થઈ ગયું હતું. હવે કોઈ શું કરી શકે? જેટલી શક્ય હોય તેટલી કોશિશ દરેકે કરી, પણ જે ભગવાનને મંજૂર હતું એ જ બન્યું. પછી બધા જ લોકો પાછા ગામમાં આવી ગયા. બધી અંતિમ વિધિઓ પૂરી થયા બાદ બધા સંબંધીઓ ધીમે ધીમે પોતાના ઘેર ચાલ્યા ગયા. હવે ઘરમાં માત્ર અમૃતા, પંકજ અને નેહા જ હતા. પંકજે પોતાની માને કહ્યું, માં, જે થવાનું હતું એ તો થઈ ગયું. હવે તમે અહીં એકલા રહીને શું કરશો? અમારી સાથે ચાલો, આપણે બધા એક સાથે રહીશું. આ ઘર પર તો તાળું મારી દો અથવા તો ભાડે આપી દો. પંકજની માને પણ એ જ યોગ્ય લાગ્યું, પણ અમૃતાના મનમાં તો કંઈક બીજું જ ચાલી રહ્યું હતું. તેણે કહ્યું, પણ માં, તમારા બધા દાગીના, બધું ઘરનું સામાન, આ બધું તમે ક્યાં લઈને જશો? ભાઈની તો ટ્રાન્સફરવાળી નોકરી છે. એક કામ કરો, આ બધું મારા ઘરમાં રાખી દો. ઓછામાં ઓછું હું સુરક્ષિત તો રહેશે, કારણ કે હું તો અહીં જ રહીશ, એટલે એને સાચવીને રાખીશ. નહીંતર જો તું ભાઈના ઘેર લઈ જઈશ અને એક જગ્યાએથી બીજી જગ્યાએ ફરતી રહીશ તો તારું ક્યારેક નુકસાન અથવા ખોવાઈ જઈ શકે છે. તો આવું કર, તારા પાસે જેટલી એફડી, દાગીના અને ઘરના દસ્તાવેજો છે, અને જ્યાં એક બે જગ્યાએ તમે જમીન ખરીદી છે એના દસ્તાવેજો પણ મારા ઘેર મુકાવી દે. દોસ્તો, કહાની છેલ્લા સુધી જોજો, હવે નવો ટ્વિસ્ટ આવશે. નેહા અને પંકજને ખૂબ સારી રીતે સમજાઈ ગયું કે અમૃતા કઈ દિશામાં વિચારી રહી છે. પણ અમૃતા તો માની લાડલી દીકરી હતી, અને માતા પોતાની દીકરી વિશે ક્યારેય ખોટું વિચારી જ ન શકે. નેહા અને પંકજને ખબર હતી કે જો તે કોઈ બોલશે તો માં તેમને જ ખોટા સમજશે, એટલા માટે એમણે કંઈ કહ્યું નહીં. પછી માએ કહ્યું કે અમૃતા એકદમ સાચું કહી રહી છે. એક કામ કરું, હું બધું અમૃતાના ઘેર જ રાખી દઉં. પણ પછી કંઈક વિચારીને પંકજે કહ્યું, માં, જ્યારે બેંક લોકર જેવી સારી સુવિધા આપે છે તો પછી કોઈ પર જવાબદારી કેમ મૂકવી? જો કાલે કંઈક થોડીક ખોટ થઈ જશે તો અમૃતાને પણ ખરાબ લાગશે. આવું કરો, હું બેંકમાં લોકરનો ઇંતજામ કરું છું. તું તારે બધું જ લોકરમાં મૂકી દેવું જોઈએ. બધું જ બેંકમાં સુરક્ષિત રહેશે અને કોઈ ટેન્શન પણ નહીં રહે. આખરે મારી પણ ટ્રાન્સફરવાળી નોકરી છે. નેહા પાસે જે થોડી બહુ સેવિંગ અને દાગીના છે એ પણ તો તે બધું બેંકના લોકરમાં જ રાખે છે, તો સલામતી માટે અમને કોઈ પ્રોબ્લેમ થતી નથી. પંકજ એટલી ચતુરાઈથી વાત કરી એથી અમૃતા આશ્ચર્યમાં પડી ગઈ. એને આવું ક્યારેય લાગ્યું નહોતું કે પંકજ આવી રીતે તેની વાત જડમૂળથી કાઢી નાખશે. મમ્મીએ કહ્યું, હા પંકજ, તું બિલકુલ સાચું કહી રહ્યો છે.
તું બેંકમાં લોકરનો ઇંતજામ કરાવી દે, હું બધું જ લોકરમાં મૂકી દઈશ, જેથી કોઈને ઉપર કોઈ જવાબદારી ના રહે, અને મારી પેન્શન પણ તો આવવાની છે, જે મારા ખર્ચા માટે પૂરતી છે. પંકજે કહ્યું, હા મમ્મી, તમે કોઈ ઉપર નિર્ભર હોવા જેવી તો વાત જ નથી. તમારું તો પેન્શન આવવાનું જ છે, એટલે તમે આરામથી અમારી સાથે રહી શકો છો. આ વિચારીને નહીં કે અમે તમારું ધ્યાન રાખીશું કે નહીં. ખેર, એટલી ગેરંટી તો હું આપું છું કે તમારો ખર્ચો તમારા પેન્શનમાંથી ચલાવવાની જરૂર નહીં પડે. પણ તમારા આત્મસંતોષ માટે મેં આ વાત કહી. અમૃતા સમજાઈ ગયું કે તેટલી આસાનીથી તે પોતાની મમ્મીને પંકજ સામે ગુમરાહ કરી નહીં શકે. હવે મમ્મી પંકજ અને નેહા સાથે તેમના ઘરે રહેવા જતી રહી છે. અમૃતા દરરોજ ફોન પર પોતાની મમ્મી સાથે વાત કરતી અને કોઈના કોઈ બહાનાથી પંકજ અને નેહાની સામે ઉલટ-સુલટ વાતો કરીને તેમના વિરુદ્ધ મમ્મીના કાન ભરતી રહેતી. ક્યારેક અમૃતા કહેતી કે નેહા ભાભી જાણી બૂજીને એવું ખાવાનું બનાવે છે કે તને પચતું નથી અને તું બીમાર પડી જાય છે. ક્યારેક કહેતી કે એ લોકો તને એટલે લઈ ગયા છે કે તારી પેન્શનથી તેમના ઘરખર્ચ ચાલે અને તેમના બધા પૈસા બચી જાય. ક્યારેક તો એમ પણ કહેતી કે જોઈ લેજો માં, નેહા ભાભીના બાળકો થોડા મોટા થાય તો ને તો નોકરી કરવી છે અને ઘરે કોઈ બાઈ તો જોઈતી જ હોય છે, એટલે એ તને લઈ ગઈ છે, જેથી એ નોકરી પર જાય તો તું તેના બાળકો સંભાળે અને ઘરમાં બાઈનું કામ કરે, જેથી એ બંને પતિ પત્ની નોકરી કરી શકે. દોસ્તો, કહાની છેલ્લા સુધી જોજો, હવે મજા આવશે. ચેનલ સબસ્ક્રાઈબ કરી દો. અને એમ કોઈક ને કોઈક ઉલટી સીધી વાતો સતત પોતાની માને કાને ભરતી રહેતી. હકીકતમાં માને પંકજ અને નેહા સાથે કોઈ પ્રકારની તકલીફ નહોતી, પણ દીકરી સતત વહુ અને દીકરાના વિરુદ્ધમાં માનું કાન ભરતી રહેતી. તો માને પણ આવું લાગવા લાગ્યું કે હા, મારી દીકરી સાચું કહે છે, મારો દીકરો અને વહુ મારા પૈસાની લાલચમાં મને અહીં લઈને આવ્યા છે. જો મારા પાસે પૈસા ના હોત તો કદાચ મને મારા ઘરમાં જ એકલી છોડી દોત. પંકજ અને નેહા શહેરમાં રહેતા હોવાથી વધારે કોઈના ઘરમાં આવવું જવું કે ફરવાનું થતું નહોતું, અને શાંતિ દેવીને તો શરૂઆતથી ફરવાની ખૂબ જ આદત હતી, એટલે તેમનું મન પણ ત્યાં લાગતું નહોતું. અને પછી અમૃતાએ ધીમે ધીમે 6 મહિનામાં માની આંખોમાં એટલું ઝેર ભર્યું હતું કે માને અડીખમ જીદ પકડી લીધી કે હવે હું મારા ઘરે જઈને જ રહીશ. મને એ સારું લાગતું નથી અને હું હજુ એટલી ઘરડી નથી થઈ ગઈ કે એકલી રહી ના શકું. જ્યારે મારી પાસે પોતાનું ઘર છે તો હું મારા ઘરમાં જ રહીશ. હા, જ્યારે એવું લાગશે કે હવે હું એકલી રહી શકતી નથી, ત્યારે હું તમારા જોડે પાછી આવી જઈશ, પણ હમણાં હું અહીં રહેવા માગતી નથી. પંકજ અને નેહાને સારી રીતે ખબર હતી કે માં આવું કેમ બોલી રહી છે અને કોની વાતોમાં આવીને આવું બોલી રહી છે, પણ એ લોકો શું કરી શકે. એમણે માને પાછી એમના ઘેર મોકલી દીધી અને હવે અમૃતા જે ઈચ્છતી હતી એ બધું થઈ ગયું. કારણ કે હવે અમૃતાનો આખો દિવસ માની સાથે જ પસાર થતો હતો. અમૃતા તો પૂરી રીતે પોતાના બાળકો સાથે એ જ ઘરમાં રહેવા લાગી હતી. જ્યારે પિતાજી બીમાર હતા ત્યારે તે જોવા પણ આવી નહોતી, બાળકોના ભણતરના બહાને. અને હવે તો બાળકો એ જ ઘેરથી શાળાએ જતા હતા અને કોઈ મુશ્કેલી પણ નહોતી. હવે અમૃતાએ પોતાનું અસલ ખેલ શરૂ કર્યું. એક દિવસ તે માને બોલી, માં, તમારે તો સારી એવી પેન્શન આવે છે અને તમારો તો કોઈ ખાસ ખર્ચ પણ નથી. ભાઈનું બાળક પણ નાનું છે, તેથી એને પણ હજી કોઈ ખાસ જરૂરિયાત નથી, પણ મારી દીકરીનો બીજી સ્કૂલમાં એડમિશન કરાવવાનો છે. દોસ્તો, કહાની છેલ્લા સુધી જોજો અને ચેનલ સબસ્ક્રાઈબ કરી દો. હવે નવો ટ્વિસ્ટ આવશે અને હવે તે 9મા ધોરણમાં જઈ રહી છે, એટલે તેની કોચિંગ પણ શરૂ કરવી છે. શાળાની ફી અને કોચિંગની ફી બહુ વધારે થઈ જશે અને બીજો દીકરો તો પહેલેથી 11મા ધોરણમાં છે જ, તેની કોચિંગ અને શાળાની ફી તો વધુ આવે છે. તો મને થોડી મુશ્કેલી થઈ રહી છે. એક કામ કરો, આ ઘરના 1 માળ ભાડા આપી દો અને એ ભાડું મને આપતા રહો, જેથી હું મારી દીકરીની શાળા અને ટ્યુશન ફી આપી શકું. તમને તો પેન્શન આવતી જ રહે છે,
તો તમને કોઈ તકલીફ નહીં પડે અને એમ પણ મા બાપની પ્રોપર્ટી પર મારો પણ હક બને છે. મારી દીકરીનું પણ ભવિષ્ય સારું બનશે. મા તો દીકરીના પ્રેમમાં અંધ બની ગઈ હતી. એ જાણવા છતાં કે જમાઈનો બહુ મોટો બિઝનેસ છે અને સારી કમાણી કરે છે, છતાં પણ માને દીકરીની વાતોમાં સચ્ચાઈ લાગી અને બોલી, હા બેટા, ઘરમાં એક માળ ખાલી જ પડ્યું છે. જો એ ભાડે આપી દે તો તારી દીકરીના અભ્યાસ માટે પૈસા મળી જશે, તો તેમાં કંઈ ખોટું શું છે? માએ બધું પંકજ અને નેહાને જણાવવું પણ જરૂરી ન માન્યું અને અમૃતાને બોલી, તું ભાડુઆત જોઈને લઈ આવ, હું ભાડે આપી દઈશ. આ ઘર મારું છે, જેમાં શું કરવું એ હું નક્કી કરું, બીજાને શું વાંધો છે. આ રીતે ઘરના એક ભાગને ભાડે આપી દેવામાં આવ્યો અને ભાડામાંથી મળતું બધું અમૃતા જ રાખતી હતી. દોસ્તો, વિડીયો જલ્દીથી લાઈક કરી દો તમારા ભાઈ માટે. તેની દીકરીના સ્કૂલ અને ટ્યુશન ફીના નામે એક વખત પંકજ અને નેહા રજાઓમાં ઘરે આવ્યા હતા અને જ્યારે ઘરે તેમને ભાડુઆતને જોયા તો તેમણે માને પૂછ્યું કે આ કોણ છે? તો માએ કહ્યું, હા બેટા, આ ઘરનો એક માળ ભાડે આપી દીધો છે. હું એકલી રહેતી હતી અને ઘર ખાલી પડ્યું હતું એટલે ભાડે આપી દીધું. પંકજે કહ્યું, મમ્મી, એ તો ઠીક છે, પણ તમે બરાબર તપાસ કરીને અને સમજીને તો આપ્યું છે ને? આજકાલ કોઈ પર ભરોસો નથી થઈ શકાતો. તો શાંતિબેન બોલી, અરે એવું કાંઈ નથી, સારા લોકો છે, જરૂર પડે ત્યારે થોડું ઘણું કામ પણ કરી આપે છે અને ભાડું પણ સમયસર આપે છે. પંકજે કહ્યું, તો પછી ઠીક છે. પછી પંકજ થોડું વિચારીને બોલ્યો, તો આવું કરો મમ્મી, તમને તો સારી એવી પેન્શન આવે છે, તો આ ભાડાની રકમ દર મહિને મારી એફડીમાં જમા કરાવતા રહો, થોડી બચત થશે. તો માએ કહ્યું, ના, એ તો હું અમૃતાને આપી દઉં છું. તેની દીકરીને 9મું ધોરણ શરૂ થયું છે અને એને થોડી આર્થિક તંગી થઈ રહી છે, તો એ પૈસામાંથી તેની સ્કૂલ અને ટ્યુશનની ફી નીકળી જાય છે અને આમ પણ ઘરનો ભાગ તો ખાલી જ પડ્યો હતો. કોઈ હું અલગથી કંઈ કામ તો કરી નથી રહી અને પપ્પાની મિલકતમાં તો તેનો પણ હક છે. તો પંકજ બોલ્યો, મમ્મી, હું ક્યાં કંઈ કહી રહ્યો છું? એ તેનો હક નથી, પણ શું ફક્ત એની જ હકદારી છે? મારી હકદારી નથી? હજી સુધી કોઈ વહેંચણી તો થઈ નથી, છતાં પણ એવો મોટો નિર્ણય તમે લઈ લીધો અને એ પણ મને પૂછ્યા વગર? પંકજ આ બધું બોલી રહ્યો હતો એ દરમિયાન મમ્મી ગુસ્સામાં બોલી, આ મારું ઘર છે, મારા પતિના પૈસાથી બન્યું છે, આના પર તારો કોઈનો પણ હક નથી. આ કોઈ વંશ પરંપરાગત મિલકત નથી, આ મારું છે અને જેને આપવું હશે તેને આપી દઈશ. આવનારા સમયમાં મારા કોઈ પણ નિર્ણયમાં નાક ઘુસાડવાની કોશિશ ન કરતો. આ બધા દિવસોમાં અમૃતાએ શાંતિ દેવીનું એવું બ્રેન વોશ કર્યું હતું કે શાંતિ દેવીને પંકજ અને નેહા દુશ્મન જેવા લાગવા લાગ્યા હતા. અમૃતાએ સતત એમની અંદર એ વાત ઠાલવી દીધી હતી, કદાચ પંકજ અને નેહાને જાણી બૂજીને પપ્પાનું સારવાર નાના મોટા હોસ્પિટલમાં કરાવ્યું છે, એ કારણે જ પપ્પા બચી ન શક્યા. જો મોટા હોસ્પિટલમાં દાખલ કરાવ્યા હોત અને સારા ડૉક્ટરને બતાવ્યું હોત તો આવું ન થાત, પણ પોતાના પૈસા બચાવવાના ચક્કર હતો એટલે એમણે આવું કર્યું. શાંતિદેવી અમૃતાની આ વાતમાં આવી ગઈ હતી અને એટલે જ પોતાના દીકરા અને વહુ સાથે ચીડાવા લાગી હતી. ત્યારે પંકજે શાંતિદેવીના મુખથી આવા બોલ સાંભળ્યા ત્યારે એને નક્કી કરી લીધું કે હવે એ કોઈ પણ બાબતમાં કશું નહીં બોલે, એમને જે કરવું હોય એ કરે. અને એવું પણ છે કે એમના માટે હવે એમની દીકરી જ બધું છે, જે આ શહેરમાં રહીને જરૂર પડે પણ પોતાના માતા પિતાની મદદ માટે આગળ ના આવી શકે. એ હમણાં તો બહુ અપનાપણું બતાવે છે. પંકજ અને નેહા અહીંથી બધું સમજી રહ્યા હતા, અહીં સુધી કે પંકજના પિતાજી પણ અમૃતાને ખૂબ સારી રીતે ઓળખતા હતા કે એ અને તેનો પતિ કેટલા ચાલાક પ્રકારના લોકો છે અને પોતાની ચાલાકીથી એ લોકો કંઈ પણ કરી શકે છે. પણ શાંતિદેવી આજ સુધી આ વાત સમજી શકી નહોતી. એમના માટે તો તેમની લાડકી દીકરી અમૃતા એ તેમની જાન હતી અને પોતાના ચાલક જમાઈને પણ તેઓ પોતાનો દીકરો જ માનતા હતા. તેમને ક્યારેય એની ચાલાકી દેખાતી નહોતી.
નેહા તો આમ કાંઈ બોલતી નહોતી, પણ ક્યારેક શાંતિ દેવીની વાત હતી એને ખૂબ ગુસ્સો આવતો હતો, કારણ કે જ્યારેથી એ લગ્ન કરીને આવી છે ત્યારે અનેકવાર શાંતિ દેવી અને અમૃતાએ એને અનેક પ્રકારના તાણા માર્યા હતા. ખરું તો એ છે કે હાલમાં નેહા અને પંકજ થોડા દિવસો માટે ઘેર હતા અને એક રાત્રે અમૃતા પણ ત્યાં જ રહી ગઈ. રાત્રે પંકજનો દીકરો દૂધ પીવા માટે રડી રહ્યો હતો અને થોડીક જ માત્રામાં દૂધ બચ્યું હશે, પણ બાળક નાનકડું હતું એટલે નેહાએ એ બધું દૂધ પોતાના દીકરાને પીવા માટે આપી દીધું. આ વાત પર અમૃતાએ પોતાની મમ્મીના કાન ભર્યા અને ઘરમાં ઘણો મોટો ઝઘડો કરાવ્યો કે મારા બાળકો પણ ઘરમાં જ હતા અને ભાભીએ બધું દૂધ પોતાના દીકરાને આપી દીધું. જુઓ ભાભી શું કરે છે. શાંતિ દેવીએ પછી નેહા અને પંકજને ઘણા ગુસ્સામાં ખૂબ બોલ્યા. એક ગ્લાસ દૂધ માટે પંકજ બોલ્યો, મમ્મી બાળક નાનું છે, તેને ભૂખ નહોતી લાગતી અને તેને ઊંઘ આવી રહી હતી, તેથી નેહાએ તેને દૂધ આપી દીધું. મોટા બાળકો તો ભોજન પણ ખાઈ લે છે, પણ 1.5-2 વર્ષનું બાળક તો દૂધ પીને જ તેનું પેટ ભરે છે. તેની તુલના મોટા બાળકો સાથે કેવી રીતે કરી શકાય. પણ ત્યારે પણ મમ્મીએ મોં બંધ ન રાખ્યું અને નેહાને કહ્યું, હિંમત કેવી રીતે થઈ તારી કે તારા દીકરાને દૂધ આપી દીધું અને મારા નાના ભાણેજને નહીં આપ્યું? એ દૂધ તારા પૈસાનું નહોતું, મારા પૈસાનું હતું, તો એની પર તેમનો પણ બરાબરનો હક છે. આ સાંભળી નેહાનો સહનશીલતાનો બંધ તૂટી ગયો અને તે બોલી, મમ્મીજી બરાબર છે, તમારા પૈસાની વસ્તુ પર સંપૂર્ણ હક તો તમારી દીકરી અને તેમના બાળકોનો જ છે. મારો પંકજનો અને અમારા બાળકોનો તો કોઈ હક નથી. બસ ફરજ છે. હક તો ફક્ત દીકરીઓના જ હોય છે. કોઈ વાત નહીં, મારો પતિ ભિખારી નથી, એ સારી કમાણી કરે છે અને મેં બહુ સહન કર્યું છે. દરેક વાતની એક હદ હોય છે અને આજે તમે તમારી બધી હદો પાર કરી દીધી છે. જે રીતે બધા હક તમે તમારી દીકરીને આપ્યા છે એ જ રીતે હવે બધા ફરજો પણ એની પાસેથી પૂર્ણ કરાવી લેજો. દોસ્તો કહાની છેલ્લા સુધી જોજો, તમારા ભાઈ માટે હવે નવો ટ્વિસ્ટ આવશે. દોસ્તો વિડીયો લાઈક કરી દો. ફરજ વખતે તો દીકરી બહુ યાદ આવે છે અને આપવાના સમયે દીકરી યાદ આવે છે. બહુ થયું, હવે હું મારી વધુ બેઇજ્જતી સહન નહીં કરી લઉં. પંકજ હમણાં જ ચાલ અહીંથી. પંકજ પણ ઘણા સમયથી આ બધા નાટકો જોઈ રહ્યો હતો અને હવે તેને સમજાઈ ગયું હતું કે માને સમજાવવાનો કોઈ ફાયદો નથી અને અમૃતા તો બસ એ જ ઈચ્છતી હતી કે પંકજ અને નેહા ઝડપથી ત્યાંથી ચાલી જાય, જેથી તેનો ખેલ ફરીથી ચાલુ થઈ શકે. પંકજ અને નેહા શાંતિથી ત્યાંથી નીકળી ગયા. શાંતિ દેવીના મનમાં તો આ વાત ઘૂસી ગઈ હતી કે પંકજ અને નેહા માત્ર અને માત્ર તેમના પૈસા માટે જ તેમની નજીક આવે છે. એટલા માટે તેમને તેમના જવાની જરા પણ દુઃખ થયું નહીં. પણ શાંતિ દેવીને એ દેખાતું ન હતું કે અમૃતા તેમના જ દીકરા અને વહુ વિરુદ્ધ શું ખેલ રમે છે, એમને ઉશ્કેરીને પોતાનું કામ સાધી રહી છે. ખેર દિવસો આમ જ પસાર થતા ગયા. પછી અમૃતાના દીકરાનો જન્મદિવસ આવ્યો. દીકરાએ નાની પાસે ઈચ્છા વ્યક્ત કરી, હું એટલા દિવસ તો સાયકલથી સ્કૂલ ગયો, હવે મને એક સ્કૂટી જોઈએ. મમ્મી તો અપાવતી નથી, કહે છે કે પૈસા નથી, તમે અપાવી દો ને નાની. નાની બોલી, હા બેટા બરાબર, મારા નાતીને સ્કૂટી જોઈએ તો નાની કેમ નહીં અપાવે. અને તરત જ 12,000 રૂપિયાની સ્કૂટી અમૃતાના દીકરા માટે નાની તરફથી આવી ગઈ. તો હવે અમૃતાની દીકરીએ પણ પોતાની ઈચ્છા જણાવી અને બોલી, આગલા મહિને મારો જન્મદિવસ છે નાની, મને પણ એક સરસ ગિફ્ટ જોઈએ છે. નાની બોલી, હા બેટા બોલને, તને શું જોઈએ છે? તો અમૃતાની દીકરીએ કહ્યું, નાની મને તો લેટેસ્ટ વાળું નવું આઈફોન જોઈએ છે. મારા બધા ફ્રેન્ડ પાસે સારા ફોન છે, તો મારે પણ સૌથી મોંઘો આઈફોન જોઈએ છે. નાની બોલી, ફોન લઈને શું કરશે બેટા? આખું ભણતર બગડી જશે. પણ પછી અમૃતાને લાગ્યું કે એની દીકરીને ક્યાંક સસ્તું આપી નકામું ન પડે, તો એ તરત બોલી, અરે માં આપી દો ને એને, હું કંટ્રોલમાં રાખીશ, જરૂર પડે જ એને આપતી રહીશ. અને આ રીતે નાનીને ખુશખુશાલપણે આગલા મહિને
પેન્શનમાંથી પોતાની નાતીને આઈફોન આપી દીધું, જેમાં નાનીના બધા જ બચેલા રૂપિયા ઉડી ગયા. પણ નાની ખુશ હતી કે પોતાની નાતીને એમની ઈચ્છિત ગિફ્ટ આપી શકી. પણ હકીકત તો એ હતી કે નાનીના ખાતામાંથી લગભગ 3.5 લાખ રૂપિયા નીકળી ચૂક્યા હતા. આ નાનીની પેન્શનની બચતમાંથી હતા, કારણ કે બાકી બધું તો એમણે લોકરમાં મૂકેલું હતું. ઘરનું ભાડું તો અમૃતા જ લઈ લેતી હતી. હવે અમૃતાએ નવો રસ્તો વિચારવો શરૂ કર્યો, કારણ કે આ રીતે તો વધારે કંઈક હાંસલ કરવું સહેલું નહોતું. ભાઈએ બધું હોશિયારીથી લોકરમાં રાખી દીધું છે અને પેન્શનમાંથી મમ્મીને ખર્ચ કર્યા પછી જે બચતું હતું એ તો લગભગ હું કાઢી જ લઉં છું. ભાડું પણ હું જ લઈ લઉં છું. આવી નાની નાની રકમોથી કશું થવાનું નથી. મમ્મી પાસે તો સારી એવી મિલકત અને જમીન છે અને એને કઢાવવું એટલું સરળ તો નથી. થોડું મગજ તો વાપરવું જ પડશે. પછી થોડા દિવસો પછી અમૃતાની મેરેજ એનિવર્સરી હતી. દોસ્તો, હવે કહાનીમાં નવો ટ્વિસ્ટ આવશે, રોમાંચક આવશે. કહાની છેલ્લા સુધી જોજો. અમૃતાએ પહેલેથી જ તેની મમ્મી શાંતિ દેવીને ઉશ્કેરવાનું શરૂ કરી દીધું હતું. મમ્મી, આ વખતે હું મારી મેરેજ એનિવર્સરી ઉજવીશ. મારી જેઠાણી હંમેશા ઉજવે છે અને નવા નવા દાગીના પહેરે છે. હું તો આવું નથી કરી શકતી, એટલે જ હંમેશા મારી પર હાવી રહે છે. પણ આ વખતે હું પણ એને બતાવીશ કે હું એને કરતાં કંઈ કમ નથી. મમ્મી બોલી, હા હા બેટા, બિલકુલ, તું ઉજવીશ તારી એનિવર્સરી, તું કોઈથી ઓછી કેમ રહે? અમૃતા બોલી, હા મમ્મી, પણ મારી જેઠાણીએ એની દાગીનાનો બહુ ઘમંડ છે અને મારા પાસે તો એવા ભારે દાગીના નથી. મમ્મી, તારા ઘણા ભારે કાનના ઝુમકા છે ને, તું મને આપી દે ને. એ તો એટલા મોટા અને ભારે છે કે મારી જેઠાણી જોઈને જ સળગી જશે અને હવે એમના પર તો મારોય હક બને છે ને. મમ્મી બોલી, ચાલ પછી તારી એનિવર્સરી પહેલાં હું લોકરમાંથી એ ઝુમકા કાઢીને તને આપી દઈશ. બતાવી દેજે તારી જેઠાણીને કે તું પણ કોઈથી કમ નથી. અને આ રીતે અમૃતાએ પોતાની મમ્મી પાસેથી લાખોની કિંમતના ભારે ઝુમકા હડપી લીધા અને તેને પણ દિમાગ સારી રીતે વાપરી લીધું હતું કે આ રીતે ધીમે ધીમે મા પાસેથી બધું કાઢી લેશે. ત્યાં પંકજ અને નેહાને ખૂબ જ સારી રીતે ખબર હતી કે અમૃતા ત્યાં શું ખેલ ખેલી રહી છે. દોસ્તો, વિડીયો લાઈક કરી દો તમારા ભાઈ માટે, ચેનલ સબસ્ક્રાઈબ કરી દો. જેમાં તેનો પતિ તેનો પૂરતો સાથ આપી રહ્યો હતો. તેને કાયમી રીતે પોતાની પત્ની અને બાળકોને તેમના પિયર મોકલી દીધા હતા, જેથી અમૃતાનો ખેલ સરસ રીતે ચાલતો રહે. કેટલા નીચ હોઈ શકે છે લોકો પૈસાના લાલચમાં, એ અમૃતા અને તેના પતિએ સાબિત કરી બતાવ્યું હતું. પણ દરેક બુરાઈનો અંત હોય છે અને હવે આ બુરાઈનો અંત આવવાનો સમય આવી ગયો હતો. એક રાત્રે અચાનક શાંતિ દેવીના પેટમાં ભયાનક દુખાવો શરૂ થઈ ગયો. દુખાવો એટલો જોરદાર હતો કે શાંતિ દેવી ચીસો પાડી રહી હતી. અમૃતાને સમજાતું નહોતું કે શું કરવું. તે તેમને નજીકના ડૉક્ટર પાસે લઈ ગઈ. શાંતિ દેવી પોતે તો બેહાલ હતી, એટલે કે કોઈ પૈસા લઈને નહોતી ગઈ. અમૃતાને ખબર હતી કે ચૂકવણી એને જ કરવી પડશે, એટલે તે એક ઝોલાછાપ ડૉક્ટર પાસે લઈ ગઈ. ડૉક્ટરે ગેસ હોવાનું કહીને ગેસની દવા આપી અને પોતાની ફી લઈ લીધી. અમૃતા પણ ચૂપચાપ માને ઘરે લઈ આવી અને બોલી, માં, ગભરાવાની વાત નથી, બસ થોડી ગેસ છે, ગરમ પાણીની શેક કરો અને દવા ખાઓ, બરાબર થઈ જશે. અમૃતાને માની હાલત જોઈને સમજાઈ ગયું હતું વાત ગેસની નહીં, પરંતુ કંઈક ગંભીર બીમારી છે અને અત્યારે અહીં રહેવામાં તેનું નુકસાન છે. તેથી અમૃતાએ ત્યાંથી નીકળી જવામાં જ પોતાની ભલાઈ સમજી અને બોલી, માં, મારા સસુરાલમાં મારી ચચેરી નણંદના લગ્ન છે. હવે સાસરાનો મામલો છે તો મારે ત્યાં જ રહેવું પડશે. બધા રીતિ રિવાજો મારે જ કરવાના છે, તેથી 1 મહિનો તો મારે મારા સાસરામાં જ રહેવું પડશે. દોસ્તો, કેવી યુક્તિ આ છોકરી કરે છે એ જુઓ તમે. માં બોલી, અરે તું મને એકલી છોડીને ક્યાં જઈ રહી છે? તું અહીંથી જ લગ્નની બધી તૈયારી કરીને જા. હજુ તો લગ્નને બહુ વાર છે ને, અને મારી તબિયત પણ ઠીક નથી અને તું ઉપરથી જઈ રહી છે કહીને રડવા લાગ્યા. અમૃતાએ કહેલું, ના માં, હું અહીં કઈ રીતે રહી શકું? મારે તો ત્યાં જ રહેવું પડશે.
નહીં તો લોકો ઘણું બધું બોલશે અને એમ પણ અહીં તો બેટા વહુની જવાબદારી છે, તું તારી વહુને બોલાવી લે, તેમની ફરજ બને છે કે તેઓ તારો ઈલાજ કરાવે, હું તો એમ પણ દીકરી છું, બેટાની ફરજ છે કે માતા પિતાનો ઈલાજ કરાવે. અને શાંતિ દેવીની એક પણ વાત સાંભળ્યા વગર અમૃતા ત્યાંથી નીકળી ગઈ. આજે શાંતિ દેવીને એક ખૂબ જ મોટો તમાચો એમના ગાલ પર એમની પોતાની દીકરીએ આપી દીધો હતો. જે દીકરી માટે તેમણે હંમેશા પોતાના દીકરા વહુને દૂષિત કર્યા હતા, આજે એને પોતાનો સાચો ચહેરો બતાવી દીધો હતો. દોસ્તો, કહાની છેલ્લા સુધી જોજો, હવે નવો ટ્વિસ્ટ આવશે. કારણ કે હવે શાંતિ દેવીને પણ અહેસાસ થઈ ગયો હતો કે તેમને કોઈને કોઈ ગંભીર બીમારી તો છે અને એવી વેળાએ તેમની દીકરીએ તેમની તરફથી મોં ફેરવી દીધું હતું. શાંતિ દેવી બચારી શું કરી શકતી હતી? આજે તેમને રડવું આવી રહ્યું હતું અને તેમના દીકરા વહુની યાદ પણ આવી રહી હતી. તેમણે વહુને કહેલા કડવા વચનો તેમને વારંવાર યાદ આવી રહ્યા હતા. વહુએ તો બહુ બધું સહન કર્યા પછી જવાબ આપ્યો હતો, પણ શાંતિ દેવીએ ક્યારેય પણ તેને દુઃખ આપવામાં કોઈ કસર બાકી રાખી ન હતી. આજે તેમને પોતાનો દોષ પણ દેખાઈ રહ્યો હતો. શાંતિ દેવી આજે વિચારતી હતી કે દુનિયા દીકરા વહુને જ ખોટા સમજે છે, પણ અનેક વખત માતા પિતાનું પણ વર્તન ખોટું હોય છે. જેઓ વહુને ક્યારેય પોતાની ન ગણે અને દીકરાની જિંદગીમાં તેનું મહત્ત્વને સ્વીકારી શકતા નથી. જ્યારે દીકરી તો લગ્ન પછી પરણી જાય છે અને દરેક હાલતમાં પોતાના સાસરાને મહત્ત્વનું ગણે છે. અને એવું પણ જોઈએ તો પછી માતા પિતા શા માટે વહુને દીકરી કરતાં ઓછી માને છે? આવું પણ તો હોવી જ જોઈએ કે વહુ ભલે પરણી હોય પણ લગ્ન પછી એ પોતાની થઈ જ જાય છે ને એમના ઘર માટે. આ સત્યને કોઈ પણ સાસુ સસરા સ્વીકારી શકતા નથી અને એટલે સંબંધોમાં તણાવ આવે છે. શાંતિ દેવી તેમના દીકરાને ફોન કરવા માંગતી હતી, પણ છેલ્લે જે થયું તે યાદ કરીને તેમનું મન નહોતું થતું કે પોતાનું દુઃખ દીકરાને કહે. પણ સાતીર અમૃતા તો ખૂબ હોશિયાર હતી. તેને ખબર હતી કે માને સારવારની જરૂર છે અને જો માને કંઈ થયું તો તેના હાથમાંથી કુબેરનો ખજાનો નકામી રીતે વિસરી જશે. અને એ પણ ખબર હતી કે જો માં સારું થઈ જશે તો ફરીથી એને ઝડપી લેશે. એટલે એમણે પોતે પંકજને ફોન કરીને કહ્યું, ભાઈ, માની તબિયત ઠીક નથી, એમના પેટમાં દુખે છે, આવીને એમને લઈ જા, કોઈ સારા ડૉક્ટરને બતાવ. અહીં તો કોઈ સારો ડૉક્ટર નથી એટલે હું એમને નથી બતાવી શકી, તો માને સાથે લઈ જઈને ઈલાજ કરાવી દે. જેમ કે તું એમનો દીકરો છે એ તારી ફરજ છે. પંકજ બોલ્યો, હા, ફરજ તો બધી મારી જ છે ને, તારો તો ફક્ત હક છે. ખેર, મારી માં છે, હું તો કરીશ જ. પણ હા, એવું નાનું શહેર પણ નથી કે પેટ દુખાવાનું ઈલાજ ના થઈ શકે. જો થોડીક સામાન્ય બીમારી હોય તો પણ એનું સારવાર ન થઈ શકે એવું નથી. સીધું સીધું કહું તો હું તારી જવાબદારીમાંથી છોડે છે. ફરી અમૃતા બોલી, તારે જે સમજવું હોય એ સમજે, મારે શું? એટલું કહીને એને ફોન મૂકી દીધો. દોસ્તો, કહાની છેલ્લા સુધી જોજો તમારા ભાઈ માટે. પંકજે પછી પોતાની માને ફોન કરીને કહ્યું, માં, તમારી તબિયત ઠીક નથી અને તમે અમને કહ્યું પણ નહીં. હું કાલે આવી રહ્યો છું, જોઈ લઉં છું શું કરવું. માં બોલી, નહીં બેટા, કંઈ ખાસ તકલીફ નથી, તું રહેવા દે. માં પોતાના કરેલા પર બહુ શરમાઈ ગઈ હતી. એટલા માટે દીકરા અને વહુને બોલાવવું નહોતી ઈચ્છતી, પણ એ પેટ દુખાવાથી શાંતિ દેવી ઘણી બેચેન અને તકલીફમાં હતી. પંકજે કહ્યું, માં, ચિંતા ન કરશો, હું અને નેહા વહેલી તકે આવી જઈશું. છેલ્લી વાર જેવી ઇમરજન્સી સ્થિતિ નથી એટલે આ વખતે અમે ટ્રેનથી આવીશું. ત્યાં પણ સારા સારા હોસ્પિટલ છે. તમારું અહીં લાવવા કરતાં પહેલાં ત્યાં જ ચેકઅપ કરાવી લઈએ, જોઈ લઈએ કે શું સમસ્યા છે. પિતાજીની તો ખૂબ જ ખરાબ હાલત હતું એટલે હું તેમને અહીં લઈ આવ્યો હતો. શાંતિ દેવીને સમજાતું નહોતું કે શું બોલે. તેમણે હંમેશા દીકરીને લઈને પોતાના દીકરા વહુનું દિલ દુભાવ્યું હતું. તેમણે કહ્યું, તમને જે યોગ્ય લાગે એ કરો બેટા. પંકજ અને નેહાએ ઘેર જવાની તૈયારી શરૂ કરી દીધી અને શાંતિ દેવી દુઃખી દિલથી પોતાનું ફેમિલી એલ્બમ જોવા લાગી. દોસ્તો, વિડીયો લાઈક કરી ચેનલ સબસ્ક્રાઈબ કરી દો તમારા ભાઈ માટે, જેથી તેઓ ઘણી વાર ખૂબ દુઃખી થાય
ત્યારે જોતા, જેમાં તેમાં દીકરાની લગ્નથી લઈને બાળપણ સુધીના પળો સજાવવામાં આવ્યા હતા. જ્યારે પણ તેમનું મન ઉદાસ થતું, તેઓ એ એલ્બમ ખોલીને પોતાના મનને શાંત કરતા. એલ્બમના પાના ફેરવતા તેમનું ધ્યાન એક પત્ર તરફ ગયું. તેમને લાગ્યું, આ શું છે? જ્યારે તેમણે પત્ર ખોલીને જોયો, ત્યારે તે તેમના પતિ દ્વારા લખાયેલો પત્ર હતો. તેમને આશ્ચર્ય થયું કે આ પત્ર તેમણે ક્યારે લખ્યો અને તેમાં શું લખ્યું છે. તેમણે પત્ર વાંચવાનું શરૂ કર્યું. શાંતિ દેવીના પતિએ લખ્યું હતું, મને ખબર છે શાંતિ, જ્યારે તું પરેશાન થશે ત્યારે તું આ એલ્બમ જરૂરથી ખોલીશ. ખબર નથી એ સમયે હું રહીશ કે નહીં, કારણ કે મને એવું લાગે છે કે હવે મારું અને તારું સાથે બહુ લાંબુ નહીં ચાલે, એટલે જ હું આ પત્ર લખી રહ્યો છું. મને ખબર છે કે તું તારી દીકરી અમૃતાને ખૂબ નજીક છે. એટલી નજીક તો તું પંકજ અને નેહાને નથી, કારણ કે જ્યારથી નેહા પંકજની જિંદગીમાં આવી છે ત્યારે પંકજથી થોડી દૂરી બનાવી લીધી છે, કારણ કે તું નેહાને તારા લાડકડા પુત્રની જિંદગીમાં સહન કરી શકતી નથી. પણ આ તો જિંદગીની હકીકત છે. દરેક છોકરાની જિંદગીમાં તેની પત્ની આવતી જ હોય છે. તું પણ તો છેલ્લે મારી જિંદગીમાં આવી હતી ને? તો શું તું મારા માતા પિતાનું ખરાબ જોઈએ છે? નહીં ને? એ જ રીતે તારો પુત્ર અને તારી વહુ પણ તારું ખરાબ નહીં જ જોવા માગતા હોય. હું આ પત્ર એટલા માટે લખી રહ્યો છું કે જ્યારે હું નહીં રહીશ ત્યારે નક્કી તારી દીકરી અને જમાઈ તને ભડકાવશે અને તારા પુત્ર વહુ સામે કરી દેશે, કારણ કે તું દિમાગથી નહીં પણ દિલથી વિચારતી હોય છે. પણ હું દિમાગથી વિચારી રહ્યો છું. અમૃતા પણ મારી દીકરી છે અને હું પણ એને ઘણું માનું છું, પણ મેં સારી રીતે જોયું છે કે એની લગ્ન પછી એ બદલાઈ ગઈ છે. મેં તો યોગ્ય રીતે તપાસ કરીને એને એક સારા ઘરમાં વિવાહ કરાવ્યો હતો, પણ કઈ વ્યક્તિનો સ્વભાવ કેવો હશે એ તો કોઈ નહીં કહી શકે ને. દામાદજી તો ખૂબ જ ચતુર અને ધૂર્ત પ્રકારનો માણસ છે. ચાલાકી અને નીચતામાં તેની કોઈ જોડ નથી. દોસ્તો, કહાની છેલ્લા સુધી જોજો. તમારા ભાઈ માટે વિડીયો લાઇક કરી ચેનલ સબસ્ક્રાઈબ કરી દો. તેમણે અમૃતાને પણ એમના જેવી બનાવી લીધી છે. અમૃતા દરેક કામમાં પોતાનો લાભ શોધે છે. આ વાતમાં મેં ઘણીવાર ધ્યાનથી જોઈ છે અને મેં આ પણ જોયું છે કે અમૃતા તને તારા દીકરા વહુના વિરોધમાં ઉશ્કેરે છે અને તું તેની વાતોમાં બહુ જલ્દી આવી જાય છે. એટલે જ હું આજ રોજ તને આ પત્ર લખી રહ્યો છું. મારે ખબર છે કે તું ચોક્કસ કોઈક પરેશાનીમાં હશે, એટલે જ આ પત્ર તારા હાથમાં પડ્યો છે. શાંતિ દેવી, એક વાત ધ્યાનથી સાંભળી. તારો દીકરો અને વહુ લાખોમાં એક છે અને નસીબવાળાને આવા દીકરા વહુ મળે છે. દીકરીની વાતમાં આવીને ક્યારેય તારા દીકરા વહુથી અંતર ના લઈ લેતું. મેં તારી ચિંતા છે એટલે જ મેં મારી બધી સેવિંગ્સ આપણનું નામ રાખીને જ રાખી છે, જેથી આપણામાંથી જો કોઈને કશું થાય તો બીજાને આપમેળે એ બધી જ સંમતિ મળી જાય છે. અને જો હું નહીં રહું તો બધી સેવિંગ અને સંપત્તિની માલિક તું બની જઈશ. તો વિચારીને તેનો ઉપયોગ કરજે અને તારી દીકરીના પ્રેમમાં પાગલ બનીને તારા દીકરા અને વહુનો હક ક્યારેય ના છીનવી લેજે. હા, દીકરીનો પણ હક હોય છે. દોસ્તો, કહાની છેલ્લા સુધી જોજો ને ચેનલ સબસ્ક્રાઈબ કરી દો. માતા પિતાની સંપત્તિ પર પણ ફરજ તો દીકરો અને વહુ જ બજાવે છે. એટલે દીકરીનો જેટલો જ હક થાય તેટલો જરૂર આપજે, પણ એથી વધુ નહીં, કારણ કે બધી જવાબદારી તો દીકરો અને વહુ જ નિભાવશે. જેમ આપણા દીકરા વહુ છે એમ આપણો જમાઈ અને દીકરી પણ તેમના ઘરમાં ફરજ નિભાવી રહ્યા છે અને તેમને તેમના ઘરની સંપત્તિ મળશે. મારી કોઈ પણ સંપત્તિ પુશ્તેની નથી, મારી પોતે જ કમાયેલી છે. એટલે હું ઈચ્છું છું કે તેનું વિતરણ ન્યાયસંગત રીતે થાય. તું ખુદ વિચારજે કે સાચો ન્યાય શું છે. આપણા દીકરીને આપવાનું કદી છોડ્યું નથી અને આ સચ્ચાઈ છે કે આપણે તેનો બહુ મોટું ઘર જોઈને લગ્ન કરાવ્યા છે. અને જેમ આપણા દીકરા વહુ પાસે આપણા તરફની સંપત્તિ રહેશે, એમ તેના સાસરિયા તરફથી પણ તેને માલમત્તો મળશે. એની સાથે કોઈ અન્યાય થતો નથી. તું જાણે છે કે મેં તેના લગ્નમાં પાણીની જેમ પૈસા વહાવ્યા હતા, ત્યારે જ તેનું લગ્ન એવા મોટા ઘરમાં થયું. એ પછી પણ મેં તેના નામે થોડી સેવિંગ કરી રાખી હતી, કારણ કે મને ખબર હતી ક્યારેક તો એને એનો હક જોઈએ. પણ હું મારા
દીકરાનો હક છીનવીને દીકરીને નહીં આપું, આ મારું નક્કી છે. કેટલીક એફડી હું સંપત્તિના દસ્તાવેજોમાં મૂકી છે, તો એને આપી દેજે અને તારા દાગીનામાંથી જેને આપવા હોય તે આપજે, પરંતુ એની આગળ મારી સંપત્તિમાંથી એને કશું આપવાનું નહીં. અને એની સાસરી તરફથી ઘણું બધું મળશે. અમારી કમાણીની સંપત્તિ છે, એ મારા દીકરા વહુના હકની છે અને એમને જ મળવી જોઈએ. હા, એ આ માટે વાંધો જરૂર ઉઠાવશે તો એની જવાબદારી તારે લેવી પડશે, કારણ કે જવાબ તારે ખબર છે. આશા છે કે તને મારી વાત સમજી ગઈ હશે. દોસ્તો, કહાની છેલ્લા સુધી જોજો. શાંતિ દેવીને આ પત્ર વાંચીને ખૂબ અજીબ લાગ્યું. શું તેમના પતિને પહેલેથી જ ખબર હતી આવું બધું થવાનું છે, કે તેઓ તેમની કમજોરીને સારી રીતે સમજી ચૂક્યા હતા? ત્યારે શાંતિ દેવી એક એક કરીને પોતાની ભૂલોને યાદ કરવા લાગી. બીજા દિવસે સુધી પંકજ અને નેહા પણ પહોંચી ગયા હતા. પંકજે શાંતિ દેવીને શહેરના સૌથી મોટા હોસ્પિટલમાં લઈ ગયો અને તેમની યોગ્ય તપાસ કરાવ્યા બાદ ખબર પડ્યું કે શાંતિ દેવીના ગોલ બ્લેડરમાં પથરી છે, જેનું તાત્કાલિક ઓપરેશન કરાવવું જ પડશે. પંકજ બોલ્યો, બરાબર છે ડૉક્ટર સાહેબ, તાત્કાલિક ઓપરેશન કરો. ડૉક્ટરે કહ્યું, તો તાત્કાલિક હોસ્પિટલમાં ₹1,00,000ની રકમ જમા કરાવો. પંકજે કંઈ પણ ન કહીને તરત જ ₹1,00,000ની રકમ હોસ્પિટલમાં જમા કરાવી દીધી. દોસ્તો, વિડીયો લાઇક કરીને ચેનલ સબસ્ક્રાઈબ કરી દો. શાંતિ દેવીના ખાતામાં તો ખાસ કંઈ બચ્યું ન હતું, કારણ કે બધું તો પોતાની નાતી અને નાતી માટેના કપડાં અને આઈફોન લેવા પાછળ ખર્ચી દીધું હતું, અને જે પેન્શન મળતી હતી તેમાંથી પોતાનો ખર્ચ ચલાવી બાકી પૈસા અમૃતાને આપતી રહેતી હતી. આજે શાંતિ દેવીને લાગ્યું કે જેને તેઓ આજ સુધી બંને હાથથી બસ આપતા જ આવ્યા, તે દીકરીએ તેમના માટે એક સારો ડૉક્ટર પણ નથી બતાવ્યો, ફક્ત પોતે પૈસા બચાવવા માટે. અને જેને તેઓ હંમેશા દુર્ભાવના રાખી હતી, તે પુત્ર અને વહુ આજે તેમના માટે ખભે ખભો રાખીને ઊભા છે. ખેર, આગામી દિવસે ઓપરેશન રાખવામાં આવ્યું અને નેહાને હોસ્પિટલ આવવાની મંજૂરી ન હતી મળતી, કારણ કે નેહાનો નાનો બાળક હતું અને નાના બાળકોને હોસ્પિટલમાં મંજૂરી ન હતી. શાંતિ દેવીએ પછી અમૃતાને ફોન કર્યો અને કહ્યું, બેટા, નેહા હોસ્પિટલમાં રહી શકશે નહીં, તેનું બાળક નાનું છે, ઘરે એકલી પણ નથી રાખી શકાય એવી હાલત છે. તું એક દિવસ માટે તો આવી જા, એક દિવસ હોસ્પિટલમાં રહી જા, માત્ર એક દિવસની તો વાત છે, બીજે દિવસે તો હોસ્પિટલમાંથી રજા મળી જ જશે. પરંતુ અમૃતાએ સ્પષ્ટ ઇનકાર કરી દીધો. અરે નહીં માં, તું કેવી વાતો કરે છે? હું હોસ્પિટલમાં કેવી રીતે રહી શકું? મને તો હોસ્પિટલની વાતથી જ ઉલટી આવે છે. એ મારા બસની વાત નથી, અને એમ પણ આ બધું તારી વહુની ફરજ છે, એને જ કરવા દે. દોસ્તો, કહાની છેલ્લા સુધી જોજો. કેવી હોય છે દીકરીઓ એ જુઓ દોસ્તો. અને એ તો બસ કહેવાની વાત છે, હકીકતમાં તો આ બાજુમાં તેનું માયકું છે. એક દિવસની તો વાત છે, છોકરાઓને તેની માં સંભાળી લેશે. એમ કહી અમૃતાએ ફોન મૂકી દીધો. આજે શાંતિ દેવીની આંખોમાંથી પસ્તાવાના આંસુ વહી રહ્યા હતા. આ એ જ દીકરી હતી જેમણે પિતાની જવાબદારીથી પોતાનો હાથ ઝાંકી લીધો હતો, અને આજે મા માટેની જવાબદારીથી પણ પોતાને દૂર રાખી રહી છે, પણ હક મેળવવાની વાતમાં ઘણીવાર યાદ અપાવે છે. પંકજ બોલ્યો, માં, તું ચિંતા શા માટે કરે છે? એક દિવસની જ તો વાત છે. હું છું ને, હોસ્પિટલમાં કોઈ તકલીફ નહીં થાય. ત્યાં નસ તો છે જ તારી જરૂરિયાત માટે, તું ચિંતા ના કર. ખેર, એક દિવસ હોસ્પિટલમાં રહીને ઓપરેશન પછી શાંતિ દેવી ઘરે પાછી આવી હતી. આ વખતે પંકજ લાંબી રજા લઈને આવ્યો હતો, કારણ કે એને અંદાજ હતો કે કદાચ લાંબા સમય સુધી ઘરે રહેવું પડી શકે. નેહાએ સંપૂર્ણ મનથી અને તન મનથી શાંતિ દેવીની સેવા કરી હતી, પણ એ એમને વધારે વાત ન કરતી હતી, કારણ કે પછલા વખતથી વાતો એ ભૂલી શકી ન હતી કે કેવી રીતે એમને પોતાની દીકરી માટે પોતાની વહુની બેઇજ્જતી કરી હતી. દોસ્તો, તમારા ભાઈ માટે ચેનલ સબસ્ક્રાઈબ કરી દો અને છેલ્લા સુધી જોજો. એક ગ્લાસ દૂધ માટે, એટલે કે પોતાની ફરજ નિભાવતી રહી, પરંતુ ચૂપચાપ. ખેર, હવે શાંતિ દેવી ઘેર આવી ગઈ હતી, તો અમૃતા ફક્ત ઔપચારિકતા માટે ઘેર આવી. ત્યારે શાંતિ દેવી બોલી, એ શું હવે તને એમાંની ફુરસદ મળી કે માને જોવા આવી છે? અમૃતા હસતી હસતી બોલી, અરે માં, કંઈ મોટી વાત નથી થઈ.
ગોલ્ડબ્લેડરમાં પથરી તો સામાન્ય વાત છે, નાનું મોટું ઓપરેશન છે, કોઈ મોટો ગંભીર મામલો તો નથી ને, જે માટે તમે મારા પર આવા ટાણા મારો છો? ચાલો છોડો આ બધું. થોડી વાર બેઠા પછી અમૃતા બોલી, ચાલો માં, હમણાં જાઉં છું, ઘરમાં ઘણું કાપ છે, અને હા, આ મહિનાનું ભાડું આવી ગયું હશે ને તો મને આપી દો, દીકરીની ફી અને ટ્યુશન ફી ભરવી છે. માએ કહ્યું, બેટા, ભાડું તો આવી ગયું છે, પણ હું તને આપી નહીં શકું, મારે પોતાના ઘણા ખર્ચા છે. હમણાં ઓપરેશનમાં આશરે 1 લાખ રૂપિયા લાગ્યા અને દવાઓમાં પણ 20 થી 25 હજાર ગયા. ખર્ચો ઘણો વધી ગયો છે, પેન્શન જેટલી આવે છે એવડી જ છે, એટલે ભાડું હવે હું તને આપી શકતી નથી. અને બાળકોની વાંચવાની જવાબદારી તો માતા પિતાની હોય છે, અને પોતાના હિસાબે બાળકોને ભણાવતા હોય છે, તો તું જોઈ લે. આ સાંભળતા જ અમૃતા બૂમ પાડી ઉઠી, વાહ માં, તો હવે ઘેર આવતા જ રંગ બદલી દીધો. આ ન ભૂલશો કે પપ્પાની સંપત્તિ પર મારો પણ હક છે. માએ કહી દીધું, બિલકુલ તારો હક બને છે. ચાલ આજે જ હિસાબ કિતાબ પૂરો કરી લઈએ. રોજ રોજની ટેન્શનથી તો સારું છે હું ઈચ્છું છું કે આપણે બધું હિસાબ કિતાબ સાફ કરી લઈએ, કારણ કે મારા 2 સંતાન છે અને બંનેનો હક બરાબરનો છે. તો જ્યારે હક બરાબરનો હોય છે તો ફરજ પણ બરાબરની હોય છે. તો હવે અત્યાર સુધીમાં તું જે ભાડું લેતી રહી છે તે અંદાજે 2 લાખ જેટલું થાય છે. તો એમાંના 1 લાખ તારા ભાઈને આપી દે, કારણ કે એ પૈસામાંથી અડધો હિસ્સો તો તારા ભાઈનો હક બને છે. અને હા, મેં તને જે ઝુમખા આપ્યા હતા તેમાંથી એક ઝુમખો નેહાને આપી દે, કારણ કે એક પર જ તો તારો હક છે. અને તારી દીકરીને મેં જે આઈફોન આપ્યો છે અને તારા પુત્રને જે અંગૂઠી દીધી છે તેની કુલ કિંમત અંદાજે 3 લાખ થાય છે. હવે પંકજનો પુત્ર તો નાનો છે, તે આઈફોન કે સ્કૂટર લેતો નહીં, તો એક કામ કર, તેની અડધી કિંમત એટલે કે અંદાજે 1.5 લાખ રૂપિયા પંકજના પુત્રના નામે એફડી કરાવી દે. નેહાની તો આંખો ફાટી રહી ગઈ દોસ્તો. હવે જોજો શું થાય છે, કારણ કે એ પર પણ પંકજ અને નેહાનો બરાબરનો હક હતો, અને બાકી બચેલા પૈસા અને પ્રોપર્ટી પણ હું 2 બરાબર હિસ્સામાં વેચી દઈશ. પણ હા, એક વાત તો હું ભૂલી જ ગઈ, પપ્પાને જ્યારે અમે દિલ્હી લઈ ગયા હતા ત્યારે આવવા જવાનો ખર્ચો અંદાજે 500 રૂપિયા થયો હતો. તો એમાંના 250 રૂપિયા તું પંકજને આપી દે, કારણ કે ફરજ તારી પણ બરાબરની હતી ને. અને ત્યારબાદ પપ્પાના હોસ્પિટલના ઈલાજ અંદાજે 5 લાખ રૂપિયા લાગ્યા હતા, જે પંકજે ચૂક્યા હતા. તો એમાંના 2.5 લાખ રૂપિયા તું પંકજને આપી દે, કેમ કે અડધા પૈસા આપવાની ફરજ તો તારી પણ બને છે. દોસ્તો, માએ કેવો બદલો લીધો જુઓ, કહાની છેલ્લા સુધી જોજો. જ્યારે લેવાનો હક તારો છે તો ફરજ પણ તારી બને છે ને, એવું ફક્ત મારા પુત્રના ખભા પર નહીં મૂકી શકું. અને હા, હવે હોસ્પિટલમાં અને ઓપરેશનમાં લગભગ 1 લાખ જેટલો ખર્ચ થયો છે, અને લગભગ 25,000 રૂપિયાની દવાઓ આવી છે. તો શું આશરે 6500 રૂપિયા પંકજને આપી દે, કારણ કે અડધા પૈસા આપવાનું પણ તારી ફરજ છે. હક તું બરાબર લે છે તો ફરજ પણ બરાબર નિભાવવી જ પડશે. હવે એવું તો નહીં ચાલે કે અમારી બીમારીમાં ખર્ચો અમારા દીકરા વહુ કરે, એવા પણ અમારા દીકરા વહુ કરે અને મેવા દીકરી ખાય. અને હા, હવે 1 મહિનો અહીં રહીને મારી પૂરી સેવા કર, કારણ કે હવે તો મારાથી ચાલી ફરાઈ નથી થતી. ત્યારબાદ હું મિલકતનું બરાબર વેચાણ કરી દઈશ. આ બધું સાંભળીને અમૃતાનું તો દિમાગ જ ફરી ગયું. અમૃતાએ કહ્યું, આશી વાત કરે છો માં? પપ્પાના ઈલાજના પૈસા કે તારા ઈલાજના પૈસા હું કેમ આપું? એ તો દીકરા વહુની ફરજ હોય છે ને. માએ કહ્યું, તો શું ફક્ત દીકરા વહુની ફરજ હોય છે? માતા પિતાનું કોઈ ફરજ જ ના હોય? માતા પિતાનું ફરજ ફક્ત એટલું હોય કે જે મિલકત છે એ ઉઠાવીને દીકરીને આપી દેવી, કે પછી અડધી દીકરા અને દીકરીમાં વેચી દેવી? તો પછી અડધી જવાબદારી પણ વહેંચવી પડશે. પિતાજી હવે રહ્યા નથી, તેમના ક્રિયાક્રમમાં પણ લગભગ 1 લાખ રૂપિયા ખર્ચ થયો હતો. એ 1 લાખ પણ તારે હવે પંકજને આપવાનો છે. દોસ્તો, કહાની છેલ્લા સુધી જોજો અને તમારા ભાઈ માટે ચેનલ સબસ્ક્રાઈબ કરી દો. અને હા, એ સમયે તો હિસ્સા વેચણીની વાત ન હતી, પણ હવે જ્યારે હિસ્સા વેચણીની વાત થઈ રહી છે તો બધું બરાબર વેચવું જોઈએ. જ્યારે મારી મૃત્યુ થશે ત્યારે મારી અંત્યેષ્ટિ તું કરવી પડશે, કારણ કે પિતાજીનું ક્રિયાક્રમ કરીને
પંકજ અને નેહાએ તેમની ફરજ નિભાવી લીધી છે. હવે જો તું બેટા બનીને હિસ્સો લેશે તો બેટા બનીને ફરજ પણ નિભાવવી પડશે ને. હું બધું બરાબર વહેંચવા તૈયાર છું, પણ મારી અંત્યેષ્ટિ તું અને તારો પતિ સાથે મળીને કરશો, અને ચિતાને મુખ્ય અગ્નિ તો આપવી પડશે, કારણ કે તને બધું બરાબરનો હિસ્સો જોઈએ છે ને. અમૃતાએ કહ્યું, પાગલ થઈ ગઈ છે કે શું માં? આ બધું હું કેમ કરું? આ તો બેટા કરે છે. માતાએ કહ્યું, તારી સુવિધા પ્રમાણે બધું નહીં ચાલે કે જ્યાં મન થયું ત્યાં બેટા બનીને બરાબરનો હિસ્સો લઈ લીધો, અને જ્યાં મન થયું ત્યાં પુત્રી બનીને કહી દીધું કે હવે તો બેટા અને વહુની ફરજ છે. એવું તો નહીં ચાલે. અમૃતાને સમજાઈ ગયું કે આજે માં તેને સારી રીતે તેની ભૂલનો અહેસાસ કરાવી રહી છે. અમૃતાને સમજાઈ ગયું કે આજે માં ચૂપ રહેવાની નથી, અને તેની ચાલાકીઓને માં સારી રીતે સમજી ગઈ છે. અમૃતાએ કહ્યું, ચાલો માં, છોડો હવે આ બધું, હું ચાલું છું. માએ કહ્યું, હા હા ચાલી જા, પણ આગળથી તારા પતિને પણ સાથે લઈને આવજે, જેથી 1-2 મહિના રહીને થોડી સાસુમાની સેવા તો કરી શકે, અને મને તારા હાથથી જમવાનું બનાવીને ખવડાવ પણ. વહુએ તો પોતાની સાસુની ઘણી સેવા કરી છે, એટલે વહુનો તો હક બનતો જ બને છે. પણ દામાદની તો આજ દિન સુધી સેવા તો દૂર રહી, મને હોસ્પિટલમાં જોવા પણ નહીં આવ્યા, તો એમને તો કાંઈ મળવાનું નથી. જો એમને અને એમની પત્નીને પણ સમાન હક જોઈતો હોય તો આવીને સમાન સેવા પણ કરે, જેમ એક વહુ કરે છે. અમૃતાને સમજાઈ ગયું કે હવે માં ચૂપ રહેવાની નથી. તે શક્ય તેટલી વહેલી તકે ત્યાંથી નીકળી જવા માંગતી હતી, પણ શાંતિ દેવી બોલતી જ રહી અને ઊંચે અવાજે સતત બોલતી રહી, મારી ભૂલ હતી કે મેં મારા દીકરા વહુને તારા કહેવા પર ખોટું સમજ્યું, પણ હવે હું મારું બધું બરાબર 2 હિસ્સામાં વહેંચીશ. આ બધું પૌત્રિક સંપત્તિ નથી, પણ પપ્પાની જાતે કમાયેલી સંપત્તિ છે, અને હવે એ મારા નામે છે, તો હું જેમ ઈચ્છું છું તેમ આપી શકું છું. અને હવે મારો નિર્ણય છે કે હું મારી સંપત્તિ મારા દીકરા અને વહુને આપીશ, જેમ તને તારા સાસુ સસરા આપશે એમ. હા, પપ્પાએ તારા સામે કેટલીક FD ફિક્સ ડિપોઝિટ કરાવી છે, અને એ હું તને આપી દઈશ, અને મારા દાગીનામાંથી પણ થોડા દાગીના તને આપી દઈશ, પણ આથી વધારે હું તને કશું નહીં આપું. દોસ્તો, કેવી હોય છે દીકરીઓ? ચેનલ જલ્દીથી સબસ્ક્રાઈબ કરી દેજો આગળ વધુ એના પહેલાં, અને આશા પણ ન રાખજે, કારણ કે મારા બધા ફરજ તો હવે મારા દીકરો અને વહુ નિભાવી રહ્યા છે. તું તો ઘણા સમય પહેલાં જ પોતાની ફરજોથી પાછી હટાવી લીધું હતું, અને હા, આ ઘરનું ભાડું પણ હવે મારો દીકરો અને વહુ જ લેશે, કે હવે તો હું મારા દીકરા વહુના ઘરે જઈને રહીશ, જેથી વારંવાર મારી કારણે તેમને અહીં આવવું ન પડે. હવે તો આ ઘરના બંને હિસ્સા ભાડે મૂકવાની યોજના છે. હવે મને મારી ભૂલ સમજાઈ ગઈ છે. ભૂલ માત્ર દીકરો વહુની નથી હોતી, ક્યારેક મા બાપની પણ હોય છે, જે પોતાના દીકરા વહુ સાથે સુમેળ ન બેસાડી શકે. અને જો માં પોતાના દીકરા વહુ સાથે મળીને રહે છે, તો દીકરો વહુ પણ મા બાપ સાથે મળીને ચાલે છે. આજે હું મારી ભૂલ માનું છું. આ બધું નેહા ઊભી રહીને સાંભળી રહી હતી, અને કહ્યું, મમ્મીજી, આજે તમારી વાતો સાંભળી મને જે મનમાં રોષ હતો એ બધું દૂર થઈ ગયું. હવે તો તમે અમારી સાથે ચાલો, અને પૂરા હકથી તમારા દીકરા વહુ સાથે રહો. તમારો હક છે અમારાથી સાથે રહેવાનો, અને જો અમે કોઈ ભૂલ કરીએ તો કહેવાનો પણ હા, કૃપા કરીને બીજાની વાતોમાં આવીને તમારા દીકરા વહુને ખોટું ન સમજજો. ઘણું દુઃખ થાય છે. શાંતિ દેવીએ કહ્યું, હા બેટા, હવે મને બધું સમજ પડ્યું છે. અમૃતા પાસે હવે કહેવા માટે કંઈ જ નહીં બચ્યું હતું. એ બોલી, ઠીક છે માં, હું હવે ચાલું, એટલે પણ અહીં મારો હવે શું કામ છે? આટલું કહીને અમૃતા ત્યાંથી ચાલી ગઈ, અને શાંતિદેવી હવે પોતાના દીકરા વહુ સાથે ખુશખુશાલ રહેવા લાગી. દોસ્તો, સ્ટોરી કેવી લાગી કોમેન્ટ્સમાં જણાવજો, અને વિડીયો લાઈક કરીને ચેનલ સબસ્ક્રાઈબ કરજો. અને દોસ્તો, કોમેન્ટ્સમાં તમારે તમારા ભાઈ માટે જય શ્રી કૃષ્ણ તો લખવું જ પડશે. દોસ્તો, જલ્દીથી જય શ્રી કૃષ્ણ લખી દો. તમને આ કહાની કેવી લાગી એ તમારો અભિપ્રાય કોમેન્ટ્સમાં જણાવજો. દોસ્તો, તમારે કોમેન્ટ્સમાં જય શ્રી કૃષ્ણ તો લખવું જ પડશે. દોસ્તો, તમારી ભાઈ માટે જલ્દીથી લખી દો. વિડીયો લાઈક કરો.